મનથી પ્રાર્થના કરી છે તમે કે દીકરો કે દીકરી માતાજી આપે. હા, તમારા મમ્મીએ પ્રસાદી રૂપે માતાજીને 5100 રૂપિયા મનથી જ આપ્યા, અહીંથી કોઈ કીધેલું નથી. બરાબર. દીકરો આપ્યો અને તમે નિશાની માંગી તો માતાજી કેવી નિશાની આપી? 3 નિશાની આપે. એક પેટે લાખું આપ્યું છે, કઈ વાહનના ભાગે આપેલું છે, અને બીજું આંખ ઉપર આપેલું છે. 3 લાખાની નિશાની સાથે દીકરો રૂપાળું લાખું મારા મમ્મીએ માંગ્યું હતું નિશાની, રૂપાળા નિશાની આપી. માં તમે દુધરેજિયા છે, અમે સુરત થી આવીએ છીએ. બીજા મહિનાની 12 તારીખે અમે ફૂલ ફેમિલી સાથે બારેજા ધામ ખુખાર મેલડીમાં પાસે આવવાનું હતું. તો મારા ભાભીને માસિક ધર્મના દિવસ હતા, તો મારા ભાભીએ મા પાસે માગ્યું કે માં મારી ફૂલ ફેમિલી ત્યાં આવે છે, મારે પણ આવું છે તમારા આશીર્વાદ લેવા. અને ત્યારે અમારો પ્રસાદ પણ હતો. તો મારા ભાભીએ મા પાસે માગ્યું કે મારે માસિક ધર્મ ચાલુ ના થવો જોઈએ, જેથી કરીને હું તમારા આશીર્વાદ લઈ શકું. તો ત્યારે બીજા મહિનાની 12 તારીખ હતી અને અમે પ્રસાદ ધર્યો હતો અને સ્ટેજ પર આવ્યા હતા. ત્યારે તમે પૂર્વજ જાહેર કર્યા હતા અને 10મા મહિનાની 12 તારીખે પ્રસાદના રૂપમાં મારી ભાભીને ત્યાં દીકરો આપ્યો. માં તમે તમારી પાસે 12 તારીખે આવ્યા હતા અને તે દિવસથી ફીટ 9 મહિના પછી 12 તારીખે દીકરો નાનો થયો. તમારી જ પ્રસાદી છે માં. મારા મમ્મીએ કહેલું કે જો તમારો દીધેલું હોય બાળક, દીકરો કે દીકરી જે હોય તે, તમારો સિક્કો મારીને આપજો. માં તો તમે 3 લાખ આપ્યા નિશાનીમાં. અને હરખથી મારા મમ્મીએ 5100 રૂપિયા તમારા ચરણોમાં મૂકવાની માનતા રાખી હતી, અને આજે આ માનતા અમે સ્વીકારો. માં તમારી મનથી પ્રાર્થના કરી છે તમે કે દીકરો કે દીકરી માતાજી